સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈએ પોતાના સમાજના યુવાનો અંગે કરેલી વાતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓએ બેખોફ થઈ સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોવાની જણાવ્યું હતું। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ ઉર્વી શાહ મહેંદપરાનું નિવેદન સામે આવ્યું છે। પીએસઆઈએ પટેલ સમાજના યુવાનો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે। અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલ યુવાન હોય છે। પછી મને ભલામણ કરે કે તમે તો પટેલ છો તો તમે તો સમજો। આવા લોકોને કોઈ ભલામણ ન કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવા નહીં। આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો। સાયબર ક્રાઇમના કેસો આવે છે તેમાં 50% પટેલ સમાજના હોય છે। શું કરવા આવડા રસ્તે જાઓ છો? શું કામ પતન તરફ જાઓ છો? લોકો અમને કહે છે કે સાહેબ તમારો સમાજ છે। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। પટેલ સમાજના એક કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ સમાજ માટે વાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, GT24 ન્યૂઝ।